લેસન નંબર 5 આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે ઉપપદો. બાળ મિત્રો, તમને આર્ટિકલ્સ વિશે તો આપણે ખબર જ છે કે આપણે અંગ્રેજીમાં કેટલા આર્ટિકલ છે. તો અત્યાર સુધી આપણે એ અને એ એન શીખી ગયા છે. હવે આપણે શીખવાનું છે એ એન અને ધ. તો પહેલાં તો આપણે એ એનની આપણે રિવિઝન કરી લઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એ ઓર એ એન. એ કે એ એન વડે ખાલી જગ્યા પૂરો. જો જઈ 1 નંબરમાં બોલ પેન. તો આમાં શું આવશે? એ અ બોલ પેન. 2 નંબરમાં પણ બુક. તો એમાં પણ શું આવશે? અ બુક. લાયન તો અ લાયન. 4 નંબર ઓરેન્જ. તો શું આવ્યું? અથી સ્ટાર્ટ થાય છે તો એન. એ એન એન. અને એપલ એમાં પણ એ એન. ચલો ક્લાસ એક્ટિવિટી 1. હવે ક્લાસ એક્ટિવિટી 1 આર્ટિકલ 3 છે એ એન અને ધ. આર્ટિકલ હંમેશા એકવચન નામની પહેલાં જ મુકાય છે. આર્ટિકલ એ જો શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજન કથી જ્ઞના ઉચ્ચારથી થતી હોય તો તેની આગળ એ મુકાય છે. એક્ઝામ્પલ તરીકે અ બુક, અ પીકોક, અ ગર્લ, અ બોય, અ પેન, અ હાઉસ. હવે આર્ટિકલ એ એન જો શબ્દની શરૂઆત ગુજરાતી સ્વર અ થી અહના ઉચ્ચારથી થતી હોય તો તેની આગળ એ એન લગાડવો. એક્ઝામ્પલ એન આઉલ, એન એન્ટ, એન અમ્બ્રેલા, એન એરોપ્લેન, ઓરેન્જ, એન ઓક્સ. હવે નટ એટલે અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે અંગ્રેજી સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ ને ધ્યાનમાં લેવાના નથી. ધારો કે જો જઈ અહીંયા શું છે કે 1 રૂપીસ. 1 રૂપી શું છે? વ્યંજન છે. એટલે એમાં શું આવશે? અ 1 રૂપીસ. યુનિફોર્મ તો અ યુનિફોર્મ, અ યુનિટ. હવે જો જઈ એન આવે છે તો એન ક્યારે મુકાય છે? સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે પણ એનો ઉચ્ચાર શું થાય છે? ઓનેસ્ટ. ઓનેસ્ટ મેન. એટલે ત્યાં શું આવે છે? સ્વર આવે છે. હવે તો એમાં શું આવશે? એન ઓનેસ્ટ મેન, એન અવર, એન ઈગલ. હવે આવે છે આર્ટિકલ ધ. કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે ફરીવાર વાત કરીએ ત્યારે ધ વપરાય છે. ધેટ ઇઝ અ બોય. ધ બોય ઇઝ અ સ્ટુડન્ટ. જો બોયનું બીજી વાર રિપીટ થયું ને તો અહીંયા શું મુકાયું છે? આર્ટિકલ કયો વપરાશે? ધ. ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરીએ ત્યારે ધ મુકાય છે. ધ લાયન ઇઝ ઇન ધ ડેન. તો લાયન શું છે? લાયન ક્યાં છે? તો ગુફામાં. નદી, સમુદ્ર, મહાસાગર, પર્વતમાળાના નામ સાથે પણ ધ મુકાય છે. ધ કાવેરી, ધ બ્લેક સી, ધ ઇન્ડિયન ઓશન, ધ હિમાલયા. જાણીતા બિલ્ડિંગના નામની સાથે પણ ધ મુકાય છે. ધ તાજ, ધ ગેટવે ઓફ ઇન્ડિયા. ધાર્મિક પુસ્તકો છાપાના નામ સાથે પણ ધ મુકાય છે. ધ બાઇબલ, ધ ગીતા, ધ ગુજરાત સમાચાર. હવે દિશાઓના નામ સાથે પણ ધ મુકાય છે. ધ ઈસ્ટ, ધ સાઉથ. ટ્રેન, જહાજ કે પ્લેનના નામની સાથે પણ ધ મુકાય છે. ધ રાજધાની એક્સપ્રેસ, ધ ટાઇટેનિક. હવે પ્રજાઓના નામની સાથે પણ ધ મુકાય છે. ધ ચાઇનીઝ, ધ જાપાનીઝ. હવે ક્લાસ એક્ટિવિટી 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ આર્ટિકલ એ એન ઓર ધ. નીચે આપેલી ખાલી જગ્યામાં એ એન કે ધ વડે પૂરો. હવે જો જે પહેલું છે મેંગો. તો મેંગોમાં શું આવશે?
તો એ મેંગો, અ બોય. યુનિવર્સિટી તો શું આવશે? અ યુનિવર્સિટી. ઓક્સ તો એન ઓક્સ. તો અવર તો એન અવર. નર્મદા તો નદીનું નામ આવ્યું ને નર્મદા, તો ધ નર્મદા. ધ ગિરનાર, ધ બાઇબલ, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર. Class activity 3. Fill in the blanks with articles an or the. નીચે આવેલી ખાલી જગ્યા આર્ટિકલ્સ એન કે ધ વડે પૂર્ણ કરો. હવે પહેલી ખાલી જગ્યા છે હી ઇઝ ખાલી જગ્યા ઓનેસ્ટ મેન, તો શું આવશે? એન ઓનેસ્ટ. એન આવશે. This is an eagle. આમાં પણ એન આવશે. શું આવશે? એન eagle. The cow is under ખાલી જગ્યા ટ્રી, તો આમાં શું આવશે? Under the tree. The cup is in the saucer. I have a bag, તો the bag is a red. I have a bag, the bag is a red. ચલો MCQ. Find the correct option and fill in the given below. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પૂર્ણ કરો. આર્ટિકલના મુખ્ય પ્રકારો કેટલા છે? તો બી 3 પ્રકાર છે ને. 2 ટાઇટેનિક. ટાઇટેનિકમાં યોગ્ય આર્ટિકલ મૂકો. ટાઇટેનિક તો શું આવશે? ધ. યુનિફોર્મની સાથે કયો આર્ટિકલ વપરાશે? યુનિફોર્મ તો એ. ગર્લ યોગ્ય આર્ટિકલ મૂકો, તો શું આવશે? અ ગર્લ. બી ઉપર ટીક કરો. એરોપ્લેન તો એન એરોપ્લેન. કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ વિશે ફરી વાત કરવા કયો આર્ટિકલ વપરાશે? તો ધ. રમેશ ઇઝ ખાલી જગ્યા સ્ટુડન્ટ. રમેશ ઇઝ અ શું આવશે? રમેશ ઇઝ અ સ્ટુડન્ટ. એ આવશે. ઓનેસ્ટ મેન તો એન આવશે. શું આવશે? ઓનેસ્ટ મેન સાથે કયો આર્ટિકલ વપરાય છે? તો એન. શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય તો કયો આર્ટિકલ વપરાય છે? વ્યંજનથી થતી હોય તો એ. અને શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય તો એ એન. चलो प्रैक्टिस. Fill in the following blanks with article a, an or the.
નીચે આપેલી ખાલી જગ્યા એન કે ધ વડે પૂર્ણ કરો. ચલો આમાં શું આવશે? અ બુક, અ પેન, યુનિટી તો અ યુનિટી, ઓનિયન તો એન ઓનિયન, એસટી બસ તો એન આવશે, વેસ્ટ તો ધ વેસ્ટ, કુરાન તો શું આવશે? ધ કુરાન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, હવે આ શું છે? રાઇમ્સ છે. રાઇમ્સમાં શું છે? ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ વેન ઇટ ઇઝ ટાઈમ ટુ રાઇઝ, ધ સેટ્સ ઇન ધ વેસ્ટ વેન ઇટ ઇઝ ટાઈમ ટુ ટાઈમ, ધ સન gives us heat and light, it is so big and bright.